સરદાર સાહેબને સંપત્તિનો કોઈ મોહ નહીં. ગઈકાલે સ્વામીજી કહેતા હતા, જ્યારે સરદાર સાહેબનું અવસાન થયું એ વખતે એના અંગત બેંક બેલેન્સ તરીકે માત્ર 237 રૂપિયા હતા. 237 રૂપિયા. કોઈ કલ્પના કરી શકે કે ભારતનો ગૃહપ્રધાન, ભારતનો નાયબ વડાપ્રધાન, ભારતનો માહિતી અને પ્રસારણ ખાતાનો મંત્રી, એક નહીં અનેક ખાતાઓ સ્વતંત્ર ભારતની અંદર સરદાર સાહેબ સંભાળતા હતા, પણ એના અવસાન પછી માત્ર 237 રૂપિયાની બેલેન્સ. કેવા ત્યાગી, કેવો નિર્મોહ. એ સરદાર સાહેબના નામે કોઈ સંપત્તિ પણ નથી. તમારી જાણ માટે કોઈ સંપત્તિ નહીં, કોઈ સ્થાવર જંગમ કોઈ મિલકત નહીં. એમના નામે કોઈ મકાન નહીં, એમના નામે કોઈ જમીન નહીં. ઝવેર બાપા પાસે 10 વીઘા જમીન હતી. 5 ભાઈઓ હતા, ભાઈઓ ભાગ પાડે તો 2 વીઘા આવે, એ ભાગમાં નહોતી એવી. આજે એની કથા આવશે શું કામ નહોતી એવી. જમીન નહીં, મકાન નહીં, બીજી કોઈ સંપત્તિ નહીં. સંપત્તિમાં માત્ર 237 રૂપિયા. અને એ ઉપરાંત 2 કે 4 જોડી આજે ધોતિયું ને જબ્બો પહેરતા હતા, એ ખાદીના ધોતિયું ને જબ્બો, થોડાક વાસણો હતા, એક પેટી હતી, એક તૂટેલા ચશ્મા હતા, 2 કે 3 પેન હતી. બસ આટલી જ એની સંપત્તિ હતી. સંપત્તિ જ નહીં. એ જ્યારે દેશના ગૃહમંત્રી બન્યા ને, એ ગૃહમંત્રી બન્યા એ વખતે ગૃહમંત્રીને દિલ્હીમાં જ હવે રહેવાનું થાય. અને દિલ્હીમાં રહેવા માટે તે વખતે અત્યારે સરકાર મંત્રીઓને બંગલા આપે છે એવા બંગલા નહોતા અપાતા. એટલે દરેક પોતાના બંગલામાં રહેતા હતા. દરેક નેતાઓના દિલ્હીની અંદર મકાનો હતા. સરદારનું કોઈ મકાન જ નહોતું. સરદારે ક્યાં રહેવાનું? એનું કોઈ મકાન નહીં દિલ્હીની અંદર. અને એ વખતે દિલ્હીના એક બનવારીલાલ શેઠ કરીને એક શેઠ હતા, બહુ મોટા વેપારી હતા, ઉદ્યોગપતિ હતા. એક ઔરંગઝેબ રોડ ઉપર એનો મોટો બંગલો હતો અને એને સરદાર સાહેબને પ્રાર્થના કરી હતી કે સરદાર સાહેબ, મારા આ બંગલાનો તમે ઉપયોગ કરો એટલી મારી પ્રાર્થના છે, કારણ કે તમારી પાસે કોઈ મકાન જ નથી, તમે મંત્રી તરીકે રહેશો ક્યાં? અને સરદાર સાહેબ એની પ્રાર્થના સ્વીકારી અને એ બંગલાની અંદર રહેતા. એટલે પોતાની માલિકીનું કોઈ મકાન નથી. નિષ્પૃહી તો તમે જુઓ. આ સરદાર સાહેબ જ્યારે ધામમાં ગયા ને એ પહેલા આમાં કોઈને વિચાર આવે છે કે સરદાર સાહેબનું કોઈ સ્મારક એટલે સમાધિ સ્થાન કેમ નથી? દરેકના સમાધિ સ્થાન છે. ગાંધીજીનું સમાધિ સ્થાન છે, જવાહરલાલ નહેરુનું સમાધિ સ્થાન છે, લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થાન છે, મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થાન છે, બધાયના સમાધિ સ્થાન છે. વલ્લભભાઈ પટેલનું સમાધિ સ્થાન કેમ નહીં? સરદાર સાહેબનું સમાધિ સ્થાન કેમ નહીં? આ વ્યક્તિ કેટલો નિર્મોહી હતો, કેટલો નિષ્પૃહી હતો એનો આપણને ખ્યાલ આવે. એ જીવતા હતા ને ત્યારે જ સરદાર સાહેબે સૂચના આપી દીધી હતી કે મારા અગ્નિ સંસ્કાર, સામાન્ય માણસના અગ્નિ સંસ્કાર જે સ્મશાનમાં થતા હોય ને ત્યાં જ કરજો, કોઈ વિશેષ જગ્યા ઉપર મારા અગ્નિ સંસ્કાર નહીં કરતા, કારણ કે મારા ગયા પછી મારી સમાધિ થાય ને એવી મારી કોઈ ઈચ્છા નથી. નિષ્પૃહી તો જુઓ તમે. અને એટલે એમના અગ્નિ સંસ્કાર છેલ્લા દિવસે વાત આવશે મુંબઈની અંદર સામાન્ય સ્મશાનમાં થયા. એમની કોઈ સમાધિ જ નથી. નિષ્પૃહી. હવે આના જેવો સાધુ બીજે તમે ક્યાં શોધવા જાઓ? અને સાધુનું બીજું લક્ષણ કામિનીનો ત્યાગી. પુરુષ હોય તો એ સ્ત્રીથી પોતાની જાતને દૂર રાખે, સ્ત્રી હોય તો પુરુષથી પોતાની જાતને દૂર રાખે. ચારિત્ર જેનું દ્રઢ હોય એ સરદાર સાહેબમાં આપણને એ જોવા મળે. કારણ કે આપણે જે વાત કરીએ છીએ કે ઝવેરબા જ્યારે અવસાન પામ્યા ત્યારે સરદાર સાહેબની ઉંમર 33 વર્ષની હતી. અને એ વખતે તો પાટીદાર સમાજમાં એવું કહેવાય છે કે એક ઘરવાળી જીવતી હોય અને જો કંઈક પ્રશ્નો ઊભા થતા હોય તો એક ઘરવાળી ઉપર બીજી ઘરવાળી પણ થતી, 2 પત્નીઓ હોય એવું થતું સમાજની અંદર. આ 33 વર્ષની વયની વ્યક્તિ પણ પરણવાની ના પાડી દે છે. 33 વર્ષની વયે એ વિધુર થયા. 75 વર્ષની વયે એમને દેહ ત્યાગ કર્યો. એ 42 વર્ષ સુધી વિધુર થયા પછી આ જગતમાં રહ્યા. પણ 42 વર્ષમાં એક પણ ઘટના એવી શોધીને લાવો કે કોઈ સ્ત્રી સાથે સરદારનું નામ જોડવામાં આવ્યું. એક ઘટના શોધીને લાવો સાહેબ. આ કેટલો ચારિત્રશીલ માણસ છે. ગઈકાલે સ્વામીજીએ બહુ સરસ વાત કરી કે આપણે શાસ્ત્રોમાં લક્ષ્મણ જતીની વાત સાંભળી છે કે એમણે
14 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. 14 વર્ષ સુધી લક્ષ્મણજીએ 14 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું ને એને કારણે મેઘનાદને મારી શક્યા. સરદાર વલ્લભભાઈ પટેલે 42 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે. 42 વર્ષ. અને એટલે અંગ્રેજો એનાથી ડરે એ સ્વાભાવિક છે. અંગ્રેજો ડરે. જ્યારે ઝવેરબાનું અવસાન થયું, બીજા લગ્ન કરવાની ના પાડી દીધી અને હવે એ પોતે બેરિસ્ટર બનવા માટે લંડન જાય છે.